નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગત તારીખ 5 અને 6 નવેમ્બરની મધ્યરાત્રિએ કેટલાક અજાણ્યા શખ્સોએ યાત્રાધામ અંબાજીના કુંભારા જૈન દેરાસરના પાર્કિંગ વિસ્તારમાં ઉભી રહેલી કાળા રંગની એક્સયુવી કારની પાછળના ભાગના કાચ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ કારમાં પડેલી બેગ ઉઠાવી ગયા અને બેગમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ મામલે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી, જે બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા અને ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિતના માર્ગદર્શન હેઠળ અંબાજી સ્થાનિક પોલીસ સાથે બનાસકાંઠા જિલ્લાની એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિતની સ્થાનિક પોલીસ આ થયેલી ચોરીને ઝડપવા કામે લાગ્યા હતા. ત્યારે આજે પોલીસને સફળતા મળી છે ને એક જ સપ્તાહમાં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો છે, જેમાં 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ બંને આરોપીઓ અંબાજી નજીકના જેતવાસ ગામના રહેવાસી છે. ગુલા હાજરભાઈ ખરાડી અને ગોવા ભરમાભાઈ ડુંગાઈસા બંને આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલા મુદ્દામાલના દાગીના અંદાજી કિંમત 37.50 લાખના કબજે લેવાયા છે. જોકે આ આરોપીઓ પાસે હજી 1.56 લાખની રોકડ રકમ ન મળી આવતા અંબાજી પોલીસે બંને આરોપીઓને દાંતા નામદાર કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ લેવાયા છે. આ બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ અંબાજીના પીઆઈ આરબી ગોહિલ, એએસઆઈ લલિત પરમાર, પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ જોશી તેમજ એલઆઈબીના રાજીવ ઉંબડિયા સાથે મળીને ચલાવી રહ્યા છે.